આપણે જે દશામાના દર્શન કરવા આવ્યા હતા ને એ ડુંગર ઉપર મંદિર છે અને અહીંથી શેત્રુંજીનો નજારો કેવો આવે જો આ મારા મામી છે અમાર મામાની છોકરી છે આ તે સામે જો એક જાય છે મારા મામાનો છોકરો. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? ને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આજે આપણે જઈએ છીએ મારી માનતા કરવા, અમારી નહીં મારી જ માનતા કરવા જવાનું છે આપણે દશામાના મંદિરે. કા હા, ને આપણે આના ગામમાં, તારા ગામ જ કહેવાય ને? હા, મારું પિયર. હા, આના પિયરમાં દશામાની આપણે માનતા એટલે આના નથી રાખેલી, પણ મારા સાસુમાએ રાખેલી હતી. તો એની માનતા આપણે આયુષની રાખેલી હતી. તો એની માનતા પૂરી કરવા માટે આપણે ઓલા પણ મંદિર છે ને, મારી મન ધાધર થઈ હતી ને પેલા હાથે, એટલા માટે મારી માનતા રાખી હતી. તો ફાઇનલી આપણે દશામાના મંદિરે પહોંચી ગયા છે અને આવું કંઈક છે જો દશામાનું મંદિર. અને આ બધી જે માનતા કરી હોય ને જે દીકરા દશામાં આપેલા હોય ને એ બધા એના ફોટા અહીંયા મૂકેલા છે. તો કેટલા દીકરા આપેલા છે જો, લગભગ 4 થી ઉપર ફોટા હશે અહીંયા. આટલા દીકરા દશામાં આપેલા છે. અને આવું કંઈક દશામાનું મંદિર છે જો. અને આ બધા પગે લાગે છે ને દર્શન કરે છે બધા. તો તમે બધા દશામાના દર્શન કર્યા હશે અને અહીંયા ફોટા લાટ બધા છે ને 17 તો જો કેટલી માનતા અહીંયા જો કરી છે. જો આ બધા માનતાના 17 છે. તો પહેલા આપણે આવીને ફોડા છે દશામાના. આપણે જે દશામાના દર્શન કરવા આવ્યા હતા ને એ ડુંગર ઉપર મંદિર છે. અને અહીંથી શેત્રુંજીનો નજારો કેવો આવે જો. આ નદી છે શેત્રુંજી, અને આની પણ સાઈડમાં છે ને આ ખારો છે ડેમનો. બંનેનું લોકેશન બહુ જ મસ્ત આવે છે. અને આ ડુંગર ઉપર મંદિર આવેલું છે જો. આ બધા આની પર મકાન હોતી છે બધા. અને આની પર થોડા ગામ છે, આની વાં છે ને થોડા ગામ આવેલું છે. અને હવે આપણે દર્શન કરી હવે જઈએ છીએ આપણે નીચે ઉતરવાનું છે હેઠે. બધા જો દક્ષાની તો હાલવા મળ્યા. અહીંયા દશામાનું મંદિર છે પણ બહુ બધાને ધાડું કામ થઈ જાય છે. આપણે ધાધર હતી એટલે આપણી માનતા થઈ ગઈ છે પૂરી, અને માન્ય પણ કરી લીધી છે દશામાએ. મને કહી દીધું છે કે આ તારે થઈ ગયું છે કામ એમ. તો તમે બધા જોઈ દેશે ને કેટલા ફોટા છે અને કેટલા બધા આમ જે મોટા મોટા માણસોના ફોટા છે એ બધાને થોડા સાંડલા, કારણ કે કોઢ કહેવાય એમ. કોક સમજતું હોય કોક ન સમજતું હોય, એટલે કોઢ કોકની હગાઈ ન થતી હોય અથવા કે ઘણું નડતર હોય એમ. તો એવડા એ બધા લોકોના ફોટા હતા. જે કામ થઈ ગયું હોય એ બધા ફોટા મૂકવા આવે ને જેનું કામ ન થયું હોય એ ન આવે. લગભગ તો 100માંથી 10% જ કામ નહીં થયું હોય, બાકી 90%નું કામ તો થઈ જ ગયું છે. અને મારું કામ તો બહુ સરસ કામ થઈ ગયું છે મારું. અને અહીંથી બહારથી ને ઘણા બધા માણસ આવતા હશે ને દર્શન કરવા માટે, બહાર ગામના અને બધા જેને માનતા હોય ને એ બધા માણસો. અરે બહુ આઘેથી આવે હું, બાર ગામથી ક્યાંથી ઠેઠથી આવે અહીંયા પગે લાગવા માટે અને દર્શન કરવા માટે. ત્યાં ને જેની માનતા હોય એ બધી પૂરી કરવા આવે. આપણે રસ્તામાં હાલ્યા જતા હતા ને રસ્તામાં મારા મામી જે મળી ગયા જો હાલ્યા જાય છે. મને કે હાલો પરાઈને ચા પીવા. હા કે જવું છે એ કે ત્યાં જવું છે ને તે કારક આ બાજુ આવી જવું પડે. મારા મામીએ પેલા આમ બધા બહુ હારે રહેતા ને મજા આવતી હું. તો અત્યારે મારા મામીએ બહુ તાણ કરી એટલે આપણે જઈશું ચા પીવા. તો તમને એના ઘરનું બધી લોકેશન બતાવશું. ચા બની ગઈ છે તો હવે આપણે ચા પી લેવી. મામી મસ્ત મજાની ચા બનાવી છે અને આયુષ તો કઈ ચા પીતો નથી, એના માટે જો વેફર આવી ગઈ છે. આયુષ ને તો થોડું ઘણું આવું જોવે ખાવાનું. આન સોડા ને બધું પી લીધું છે અને હવાણ પણ કરી લીધી છે. અને મારા મામીએ જો કેવું બધું સવાણું કાઢ્યું છે ને આપણે બેસી ગયા સવાણું ખાવા. અને અહીંયા તો લાડવા ભૂખ્યા તો ગમે ત્યારે ખાવાનું એટલે ભૂખ્યા. કા અમારા મામી છે, અમારા મામાની છોકરી છે આ તે સામે જો એક જાય છે મારા મામાનો છોકરો. સંસ્કારીઓ કેમ બધાને કીધું કા. તમારા મામી અમને બહુ હાંસી વાસી પાણી ને સોડા ને ચા ને બધું પી લીધું છે. અને પછી થોડી ઘણી હવાણી પણ કરી લીધી છે. તારા હારિયામાં કેવું છે ને શું હાલે ને તારા હાહુની શું કરે ને. મેં કીધું એમ મજા કરે ને પછી મેં થોડું ઘણું એને પૂછ્યું. તો સારું કીધું પાછું કાંઈ ખરાબ નહીં કીધું ને. હું તને હાસવતો ને આમ નથી અમે હેરાન કરું ને એવું કાંઈ નથી કીધું ને. એવું કાંઈ નથી કીધું. તો વાંધો નહીં. અને પછી અમારો બંસીબેન કે હાલો ને કરી દીધી ધાબા ઉપર. એલા આ તો શરમાવું લાગે. એલા શું કેવું છે?
જો તો કેવું શરમાય કાં શરમાય કોઈ દી વિડીયો બનાવે નહીં કે નહીં એટલા માટે પહેલાં તો આપણે એનો શરમાતા. અને અહીંથી થોડીનો તમને વ્યૂઝ બતાવું. આપણે છે ને ધાબા ઉપર વ્યૂઝ તમને દેખાડવા હાટું જ માથે ચડી ગયા. તો અહીંથી આવું કંઈક કામ છે સરસ મજાનું મસ્તીનું રૂરું ને રળિયામણું મારું હાહરિયું. રંગીલું તોરાળી મસ્ત છે ને મારું ગામ. તમારું ગામ તો રંગીલું છે. તમારું ગામ કેવું છે? અમારું ગામ એક નંબર રંગીલું છે. કેવું મસ્ત લીલું લીલું બધું છે. છે સારું. જો આઈનપા બધી વાડીઓ ને રંગીલી વાડીઓ છે બધી. ઓલી નિશા દેખાય કે નહીં? હા સફેદ કલરના રૂમ ને આમ સડ ઉતર્યું છે. હા ઈ છે ને અમારી નિશા છે. હું ન્યા ભણતી. બોલો. એટલે 1 થી 8 ધોરણ સુધી તો ઓલી હાલમી નિશા બતાવી ન્યા ભણી એમ ને? હા પેલું છે ને મેદાન છે ને પછી ને રૂમું છે. હા યા છેલ્લી 8 સુધી છે ન્યા ના હું અમે ભણતા અને ભણીને ભૂકા જ કાઢી નાખ્યા. તો એકડા આવડતા હશે ને? આવડે જ તને? કાંઈ નહીં હો. અને છે ને ભણી જ નથી. ભણવામાં ધ્યાન જ નથી દીધું. નકર રખડવામાં જ ધ્યાન દીધું. સાચી વાત છે કે ખોટી વાત છે? એમ ન હાલે. જવાબ દેવો પડે. સાચી વાત છે. ડક્કો એટલે આ ગામની છોકરીએ જ એમ કીધું. જો બસ ને. આમે શું હવાણ કેવી હાલે છે અત્યારે તો? સાસુમાં ને મારા પાટલા હાહુ ને બધા બેઠા છે. અને આ મારી સાલી છે નાની એમથી. એની સ્માઇલ જો તમે કેવી મસ્ત છે. કેટલામું ભણે છો? 5મું ભણે. વાંચતા લખતા આવડી ગયું ને? હા ભણવામાં ધ્યાન દેજો હો. ભણવામાં દેવું છે. ઓકે આયુષ્યન મામાન કરાવીને વધારે હરખાઈ ગયો એવું નથી લાગતું? હરખાય તો જાય ને. મામાના ઘરનો હરખ કોને ન હોય? તો હવે થોડી ઘણી વાતો કરી લઈ. આવજો ને હા ના ટાટા તમે આવજો ને અમે આવજો. પગથિયા ઉતરવા જ છે પણ બીક લાગે. આ બાજુ જો પાળ નથી ને એટલે તોય ધીમે ધીમે ઉતરી તો જાવ જ તે. મામાના ઘરેથી બે વર્ષે અમે ઘરે અને ઘરે આવતા રહેતા તે જો આપણા તેડા આવી ગયા છે અહીંયા. મારા બેન ને તેડવા આવી ગયા છે અમારે જીજાજી. અને આ નવું ટ્રેન્ડિંગ ગીત આલે છે આપણે કપડા મેચિંગ. તો ઈ જો કપડા મેચિંગ પણ કરીને આવ્યા છે. હજી મેચિંગ મગાવ્યા છે. એમ કે સેલિબ્રિટી વાળા માણસોની કઈ વાત જ ન હોય. અને આ બાજુ જો બે બેન રીવા કામેથી કામે વહી ગઈ હતી ને અમે તો ગયા હતા લાડવા ખાવા. તમે મને કામે કાઢી મેં કીધું પછી તમે છેતરીને વહી ગયા લાડવા ખાવા. અમે ગયા હતા મામાના ઘરે કાયુસ લાડવા ખાધા. કેવા કેવા લાડવા સાયા બેન? બહુ મજા આવ્યો લાડવા ખાવાની. હવે જો ઘરે જવાની તૈયારી કરી છે. કપડા બપડા હાકેલ નાખ્યા છે. ભાઈ રોકાઈ જાવ ને ભાઈ તાણ તો કર. હવે તાણ કરશું કે નહીં કરશું એ કઈ રોકાશું છે નહીં. નરેશ આવી ગયા એટલે હવે ન રોકાય. હવે નરેશ આવી ગયા તેડવા એટલે હવે ઈ જાય છે તો એને વિદાય દઈ દઈ ને પછી અમે વિદાય લઈ લઈ.